ભુજના દંતેશ્વર મહાદેવ મંદિર ખાતે કચ્છ જિલ્લા કર્મકાંડ બ્રાહ્મણ મંડળ અને ભુજ તાલુકા કર્મકાંડ વિધ બ્રાહ્મણ મંડળના સંયુક્ત ઉપક્રમે ભસ્મોદલન પ્રયોગ અને શિવ પંચવક્રતમ પૂજન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. શ્રી દંતેશ્વર મહાદેવ મંદિર ભુજ ખાતે કચ્છ જિલ્લા કર્મકાંડ બ્રાહ્મણ મંડળ અને શ્રી ભુજ તાલુકા કર્મકાંડ બ્રાહ્મણ મંડળના સંયુક્ત ઉપક્રમે ભસ્મોદલન પ્રયોગ અને શિવ પંચવક્રતમ પૂજન કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા કોર કમિટીના સભ્ય દીપકભાઈ રાવલ, પ્રમુખ દિપેશભાઈ ત્રિપાઠી, મહામંત્રી ડૉક્ટર જીતેશભાઈ જોશી, ઉપપ્રમુખ કપિલભાઈ ઉપાધ્યાય, ખજાનચી ભાવિક રાવલ, પૂર્વ પ્રમુખ પૂજ્ય દુર્ગેશભાઈ ગુરુજી, કમલેશભાઈ રાવલ સહિતના મહાનુભાવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તમામની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. તાલુકાના પ્રમુખો, મહામંત્રીઓ, જિલ્લા કારોબારીના સભ્ય, શ્રી ભુજ તાલુકા કર્મકાંડ બ્રાહ્મણ મંડળના પ્રમુખ ઘનશ્યામભાઈ ઉપાધ્યાય, મહામંત્રી હિતેશભાઈ રતેશ્વર, કચ્છના વિવિધ ગામમાંથી પધારેલા વિદ્વાન ભૂદેવો, સ્વામિનારાયણ સંસ્કૃત પાઠશાળા સુખપરના ઋષિકુમારો તથા ગાયત્રી દેવી વેદ વિદ્યાલયના ગુરુજનો ઋષિકુમારો ઉપસ્થિત હતા. કાર્યશાળાના મુખ્ય બે વક્તા તરીકે પુનિત પંડ્યા અને હાર્દિકભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. યજમાન પદે ચેતનભાઈ જોશી રહ્યા હતા. ખાસ કરીને તેમના દ્વારા ભસ્મોદલન પ્રયોગની પદ્ધતિ, ભૂશુદ્ધિ, ભૂતશુદ્ધિ, અંતર માતૃકાંશ્યાંશ, માંસ્યાંશ આદિની સમજ આપવામાં આવી હતી. ભગવાન શિવના પંચવક્રોની વિવિધ ઉપચારો વડે પૂજાની માહિતી પણ આપવામાં આવી હતી. આ પ્રસંગે પ્રમુખ દીપેશભાઈ ત્રિપાઠી તેમજ ડૉક્ટર જીતેન જોશીનું સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના અંતે ભોજન સમારંભના દાતા દીપેશ ત્રિપાઠી અને ઘનશ્યામભાઈ ઉપાધ્યાય રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન ડૉક્ટર જીતેશ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું.